નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ સ્વાધ્યાય 1.1 છેલ્લે આપણે ભાગ 4 ની અંદર દાખલા નંબર 3 થી 5 નો અભ્યાસ કર્યો। આજે આપણે ભાગ 5 ની અંદર દાખલા નંબર 6 અને 7 નો અભ્યાસ કરીશું, જેમાં દાખલા નંબર 6 માં આપણને કહેવા માંગે છે કે સમજાવો કે 7 × 11 × 13 + 13 અને 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે। તો અહીં સૌપ્રથમ રકમને આપણે વ્યવસ્થિત સમજવી પડે કે આમાં આપણને કહેવા માંગ્યું છે કે 7 × 11 × 13 + 13 એક એ સંખ્યા 7 × 11 × 13 + 13 અને બીજી સંખ્યા 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 એ બંને સંખ્યાઓ છે તો વિભાજ્ય છે। એ શા માટે થઈને છે? તો આપણે આ બંને સંખ્યાઓ જે આપી છે એમને લખી અને તેનું સાદુરૂપ આપવું પડે। તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ એક અને એક આ બંનેમાંથી 13 કોમન નીકળે છે। તો અહીં 7 × 11 અહીંથી 13 કોમન નીકળી ગયા, પ્લસના પ્લસ અહીંથી પણ 13 કોમન નીકળી ગયા, પણ ત્યાં ક્યાંય ન હોય તો એક તો વધે જ છે, કારણ કે 13 × 13 થાય। ફરીથી જો આપણે આ 13 ને કૌંસની અંદર ગુણીએ તો મૂળ સંખ્યા આપણને પાછી મળી જાય છે। તો 13 ના 13 7 × 11 એટલે 77 વત્તા 1 એટલે કે 13 ના 13 77 વત્તા 1 એટલે કે 78। ફાઇનલી 13 ના 13 78 એટલે કે 13 × 5 = 65 13 સગ 78 થાય। તો 13 ના 13 આના જો આપણે અવયવો પાડીએ તો ગુણ્યા 13 અને 6 ના 2 × 3 થાય, એટલે કે 13 બે વખત આવે છે, તો આ સંખ્યાને આપણે 2 × 3 × 13² એમ લખી શકીએ છીએ। તો આમ આ રીતે આ સંખ્યા જે છે તે વિભાજ્ય સંખ્યા છે, કારણ કે તેના આપણે આ રીતે સાદુરૂપ આપી અને અવયવો પાડી શકીએ છીએ। હવે એવી જ રીતે 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 તો અહીં પણ આપણે પ્રથમ સંખ્યાની જેમ અવયવો પાડ્યા તેમ અહીંના અવયવો પાડી દઈએ। અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ બંને સંખ્યાઓમાંથી 5 કોમન નીકળી જાય, એટલે 5 જો કોમન કાઢી લઈએ તો અહીંયા વચ્ચે 7 × 6 5 કોમન નીકળી ગયા, એટલે કે 4 × 3 × 2 × 1 વત્તા અહીંથી 5 કોમન કાઢી લીધા, કાંઈ ન હોય તો વચ્ચે એક તો વધે જ છે, એટલે કે ફાઇનલી 5 ના 5। હવે અંદર જે સંખ્યાઓ રહેલી છે તેનું આપણે સાદુરૂપ આપી દઈએ। 7 × 6 = 42 7 × 6 એટલે 42 ગુણ્યા 4 તેરી 12 12 દુ 24 24 એકા 24 એટલે કે ગુણ્યા 24 વત્તા 1 ફાઇનલી 5 ના 5 42 × 24 જેમનો આપણે ગુણાકાર કરી દઈએ। 42 × 24 0 2 દુ 4 2 ચોક 8 4 દુ 8 100 કે 16 8 ના 8 3 4 10 નો 0 વધી એવી 1 8 ને 1 9 ને 1 10, એટલે કે આ બે સંખ્યા છે તેનો ગુણાકાર 1008 થાય, પ્લસ 1 તો રહેવાના જ છે 5 ના 5 1008 વત્તા 1 એટલે કે 1009 મળે। આમ આ જે સંખ્યા છે તેનું આપણે આ રીતે આમ સાદુરૂપ આપી શકીએ છીએ। આથી આપણે કહી શકીએ કે આથી આ બંને સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ છે। તો દરેક વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 6 છે તેનો સ્ક્રીનશોટ લઈ લો। હવે સ્વાધ્યાય 1.1 નો છેલ્લો દાખલો દાખલા નંબર 7
જેનો અભ્યાસ કરી આ સ્વાધ્યાય 1.1 ને આપણે પૂરો કરીશું. દાખલા નંબર 7 આપણને કહે છે કે એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે. જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂરું કરતા 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય? અહીં સૌપ્રથમ આપણને જે રકમ આપવામાં આવી છે તેને એક આકૃતિ દ્વારા સમજવાની કોશિશ કરીએ કે એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. તો આપણે ધારી લઈએ કે આવી રીતે આમ એક વર્તુળાકાર માર્ગ છે, એક રમતનું મેદાન છે. હવે સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે. સોનિયા માટે આપણે એસ ધારી લઈએ, એનો સમય છે 18 મિનિટ. એ સોનિયા એક પરિભ્રમણ પૂર્ણ કરવામાં 18 મિનિટનો સમય લગાડે છે. જ્યારે રવિ તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લગાડે છે. રવિ માટે આપણે આર ધારી લઈએ અને તે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે થઈને 12 મિનિટનો સમય લગાડે છે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી, તો આ માની લો કે એ બિંદુ આપણે ધારી લીધું એસ અને આર, સોનિયા અને રવિ એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું શરૂ કરે છે. એટલે કે માની લો કે તે આ દિશામાં પરિભ્રમણ કરવાનું શરૂ કરે છે. તો કેટલી મિનિટ બાદ ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય? તો આ સોનિયા અને રવિ બંનેનો સમય અલગ અલગ છે, પરંતુ દિશા એક જ છે. અને એક પરિભ્રમણ પૂર્ણ કરે તો એના માટે થઈને આપણે આ 18 અને 12 બંનેનો લસા છે તે શોધવો પડે. અને જે લસા આવે એટલા સમયે તે બંને પ્રારંભ બિંદુ પર ભેગા થશે. એટલે આપણે કહી શકીએ કે અહીં સોનિયા અને રવિ
બંને એક જ સમયે એક જ બિંદુથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું શરૂ કરે છે. આથી બંનેના સમયનો લસા જે આવે તે સમયે બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થશે એવું આપણે કહી શકીએ. તો અહીં આપણી પાસે આપેલ વિગત અનુસાર સોનિયા અને રવિ બંનેને 18 મિનિટ અને 12 મિનિટનો અનુક્રમે સમય લાગે છે. તો 18 છે તો 18ના આપણે અવયવ વૃક્ષની રીતે અવયવ પાડીએ તો 2 ગુણ્યા 9 એટલે કે 18 થઈ જાય. 9ના 3 ગુણ્યા 3 એટલે કે 3 તેરી 9. રવિ માટે થઈને 12. તો 12ના આપણે અવયવ વૃક્ષની રીતે અવયવ પાડીએ તો 2 ગુણ્યા 6 2 છક 12. સના 2 તેરી 6 એટલે કે 2 ગુણ્યા 3. ફાઇનલી 18 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 2 ગુણ્યા 3નો વર્ગ અને 12 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે કે 2નો વર્ગ એને ગુણ્યા 3 થાય. હવે બંનેનો લસા લેતા લઘુત્તમ સામાન્ય અવયવ બરાબર મહત્તમ ઘાતાંકવાળા પદને આપણે લેવો પડે. તો અહીં 2 ની 1 ઘાત છે, અહીં 2 ની 2 ઘાત છે તો 2 ની 2 ઘાત આવશે. અહીં 3 ની 2 ઘાત છે, અહીંયા 3 ની 1 ઘાત છે તો 3 ની 2 ઘાત આવશે. 2 ની 2 ઘાત એટલે કે 2 દુને 4, 3 ની 2 ઘાત એટલે 3 તેરીને 9, 4 ગુણ્યા 9 એટલે ફાઇનલી 36 મળે. પરંતુ અહીં મિનિટમાં સમય આપેલ છે. આથી આપણે કહી શકીએ કે આથી સોનિયા અને રવિ બંને ફરી પ્રારંભ બિંદુ પર સત્રીસ મિનિટે ભેગા થશે. તો આમ આપણે આ 7મા દાખલાનો જવાબ આ રીતે મેળવી શકીએ છીએ. અહીં વિદ્યાર્થીઓ અમે આ દાખલા ગણવામાં એક બાબતનું એ પણ ધ્યાન રાખેલું છે કે મધ્યમ વિદ્યાર્થી હોય તો એ પણ બારીકાઈથી આ દાખલાઓને સમજી શકે અને દરેક દાખલાઓનું સાદુરૂપ પણ એ રીતે આપવાનો પ્રયત્ન કર્યો છે કે નાનામાં નાના અવયવો પાડી અને કોઈ પણ વિદ્યાર્થી સરળતાથી દાખલો સમજી શકે અને ગણી શકે એવો અમારો પ્રયત્ન રહ્યો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 7નો સ્ક્રીનશોટ લઈ લો.